હોળી એક પ્રાચીન હિન્દુ તહેવાર છે જે રંગોના તહેવાર પણ કહેવાય છે. આ તહેવારની લોકપ્રિયતા ભારતમાં ઘણી વધારે છે. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમના દિવસે ઉજવાય છે. આ તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે કારણ કે આ તહેવાર દરમિયાન લોકો એકબીજા પર રંગ અને પાણી છાંટીને આ તહેવાર ઉજવે છે. હોળીનો ઇતિહાસ પ્રાચીન હિન્દુ ધર્મ ગ્રંથમાં મળે છે, જેમાં તેને હોળિકા નામની રાક્ષસની કથાઓ સાથે જોડવામાં આવે છે. હોળિકા એક શક્તિશાળી રાક્ષસી હતી જેને બ્રહ્માજી પાસેથી એક વરદાન મળ્યું હતું કે તેને અગ્નિમાં બાળી ન શકાય. હોળિકા ખૂબ જ દૃષ્ટિ હતી અને તે લોકોને ત્રાસ આપતી હતી. એવી કથા છે કે હોળિકાએ પોતાના ભાઈ હિરણ્યકશ્યપના દીકરાને પ્રહલાદને અગ્નિમાં બેસાડીને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રહલાદની ભક્તિના કારણે તેને બચાવી લેવામાં આવ્યો અને હોળિકા પોતે જ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ કથાના આધારે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લોકો હોળિકા દહન કરીને તેને યાદમાં તહેવારો ઉજવે છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજા પર રંગો અને પાણી છાંટીને આ તહેવારની શુભેચ્છા પાઠવે છે. હોળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે, જેમાં નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશોમાં ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, એની ખાસ નોંધ લેવી. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે.